છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની એવા બોડેલી ગામમાં સૌથી વિકટ પ્રશ્ન ટ્રાફિકનો છે। અગાઉ જ્યારે બોડેલીનું અસ્તિત્વ ગ્રામ પંચાયત તરીકે હતું ત્યારે પંચાયતના સભ્યોએ અને સરપંચે દરેક દુકાનોની બહાર પેવર બ્લોક નાખીને લોકોને ચાલવા માટે એક વ્યવસ્થા ઊભી કરી હતી। પણ અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે દરેક દુકાનદારો એ પેવર બ્લોક જે લોકોના ચાલવા માટે છે એની ઉપર પોતાની દુકાનનો માલ સામાન મૂકી દે છે, એટલે લોકોએ ફરજિયાત રોડની વચ્ચોવચ્ચ ચાલવું પડે છે અને ટ્રાફિકની સમસ્યા વધારે વિકટ થાય છે અને લોકો જો એવા ઘર્ષણ પણ થાય છે, ઝઘડા પણ થાય છે। એટલે વહેલી તકે હવે નગરપાલિકાનું નિર્માણ થયું છે તો લોકોની માગણી એવી છે કે આ સમસ્યામાંથી છુટકારો મળે અને પેવર બ્લોક માટે જે ઉપયોગ છે, ચાલવા માટેનો ઉપયોગ પેવર બ્લોકનો, એમાં જ એનો ઉપયોગ થાય અને આજુબાજુના દુકાનદારો, કેબિન ધારકો વ્યવસ્થિત બીજું કે વ્યવસ્થા કરે એમની અને માલ બહાર આ રીતે નળે એ રીતે નહીં મૂકે, એ જ લોકોની માગણી છે અત્યારે। જયમીત પાઠક, બોડેલી।